હલો ફ્રેન્ડ, હું છે મજામાં બધાય. થોડોક ટાઈમ પહેલાં ટપકેશ્વર મહાદેવના મંદિરે હું ગયો હતો અને એ વિડીયો મેં તમને બધાને બતાવ્યો અને તમારો ખૂબ જ સરસ રિસ્પોન્સ મળ્યો છે એ વિડીયોમાં અને બહુ ઝાઝા વ્યક્તિએ જોયો છે. એ બદલ જે જોનાર વ્યક્તિનો ખૂબ ખૂબ આભાર. ને આ એક રિક્ષા આવે છે, જોઈ લ્યો. રિક્ષા વહી જાય ને પછી બોલવું હો. ચાલુ આ રોડ ઉપર ઊભી ને એટલે આ એક ટેન્શન રહીએ, વાહનના અવાજમાં મારો અવાજ સંભળાય નહીં. તો આજ પણ થોડોક ફ્રી થયો છું તો હજી એક મેં પૂછ્યું કે આજુબાજુમાં કોઈ પૌરાણિક કે જૂનવાણી મંદિર છે. તો મને એમ કહે છે કે ગીર ગઢડાની પહેલાં જમણી બાજુ એક ગામ આવે, ત્યાં છે મંદિર, બરાબર. તો ત્યાં હવે જવા નીકળી ગયો છું. વળી પાછી આ રહી એક રિક્ષા આવ્યો. ખરેખર રિક્ષાએ કંટાળો દીધો એમ. હા, અને હા, જાતો હતો ને તો આ એક ફળ મળ્યું છે મને રસ્તામાં. તો જરાક કોઈને ખબર હોય તો કહેજો આ કોનું છે. હાલો આગળ જાઉં હવે. પછી ક્યાંથી આમ વળું છું, અત્યારે ઉનાથી નીકળી ગયો છું. જ્યાં સામે દેખાય છે ને એ ઉના ગામ છે અને ઉનાથી આમ ગીર ગઢડા બાજુ જવું છે. આગળ હવે જ્યાંથી હું રસ્તા અલગ પડશે ત્યાં હું તમને કહીશ. આપણે ઉનાથી નીકળ્યો, ગયા વ્લોગમાં મેં તમને બતાવ્યું, આગલા વ્લોગમાં, કે ઉનાથી નીકળતા ગીર ગઢડા બાજુ જતા આપણે કેદારેશ્વર મહાદેવનું મંદિર, કે ભાઈ અહીંથી જમણી બાજુ ટર્ન લ્યો તો કેદારેશ્વર મહાદેવનું મંદિર આવે છે. ત્યાં સુધી આપણે પહોંચી ગયા હતા. હવે કેદારેશ્વર મહાદેવના મંદિરથી થોડાક આગળ હાલીએ ને, બરાબર, એટલે એક આ બોર્ડ આવે છે, હું તમને બતાવું. જો આ આવે. તો ફાટસે જવું હોય તો જો આમ સીધું જવાનું છે અને આમ છે લેફ્ટ સાઈડ ડાબી બાજુ ટર્ન લ્યો તો દ્રોણેશ્વર મહાદેવનું મંદિર આવે ને ગીર ગઢડા આવે, બરાબર. તો આપણે આ બાજુ જવાના છીએ. તો આ બાજુ જેવો ટર્ન લીધો ને તો મને એક એવું અજુકતું જોવા મળ્યું કે આવા ભર ઉનાળાની અંદર બોરડીમાં મબલક ચણિયા બોર છે. જો આમ જ્યાં જ્યાં નજર પડે ને આ બોર, જો આ બાજુમાં, આમાં, આમાં ખરેખર હોવા ન જોઈએ અત્યારે, પણ છે એમ. તો હવે હાલો ફ્રેન્ડ્સ, કે આગળ આપણે દ્રોણેશ્વર મહાદેવના મંદિર જવું છે. આપણી ગાડી તૈયાર છે, તો હાલો આગળ વધીએ. થોડોક આગળ આવ્યો તો મસ્ત મજાનો નજારો જોવા મળ્યો છે. આ બાજુ એક મસ્ત છે નદી, આ છે મચ્છુંદરી નદી. અને આમ આગળ જાય એટલે આગળની સાઈડ છે આપણું મહાદેવનું મંદિર. તો હાલો આગળ વધીએ. અને મચ્છુંદરી નદીને છે ને ડિટેલમાં પછી નેક્સ્ટમાં ક્યારેક આવીશ ને તે અંદર જઈને તમને બતાવીશ. અત્યારે પણ સારું એવું પાણી છે ઉનાળામાં પણ, બરાબર. પણ પહેલાં આપણે મહાદેવના દર્શન કરવા છે. આ આગળ બોર્ડ દેખાય છે ગણેશ્વર. તો આ પુલની નીચેથી આ બાજુ છે. ચાલો આગળ જઈને બતાવું તમને. હા, તો જે હું કહેતો હતો, તો આ દ્રોણેશ્વર મહાદેવના મંદિરનો નજારો તમે જોઈ શકો છો કે અવિરત જળનો અભિષેક મહાદેવ ઉપર થયા કરે છે. હવે આ અભિષેકનું પાણી છે ક્યાંથી આવે છે એ પણ કોઈને ખબર નથી. આજે હું તમને બતાવું છું, બરાબર. આ આપણે આની અંદરથી આમ બેક સાઈડમાંથી, મંદિરની બેક સાઈડમાંથી એમને સીધું પાણી આવે છે, પાછળની સાઈડથી આવે છે. અને એવું કહેવાય છે, મેં આજુબાજુમાં ઘણા લોકોને પૂછ્યું કે આ પાણી ક્યાંથી આવે છે. તો એ લોકો સાયન્ટિસ્ટો આવી અને જોઈ ગયા, બરાબર. ઘણું બધું આની પર સંશોધન કર્યું, પણ છતાં હજી સુધી એનું કારણ કોઈને જાણવા મળ્યું નથી, બરાબર. એટલે આ એક રહસ્યમય કહેવાય અને આનું રહસ્ય હજી પણ અકબંધ જ છે. અને આ જો હું હવે પાણીનો લોટો ચડાવું છું અંદર મહાદેવના મંદિરે જઈને, તો તમે બધા જુઓ. અને આ મંદિરની ખાસિયત એ છે કે અંદર જઈને બધા પાણીના લોટો ચડાવી શકે છે, બરાબર. કોઈ રોકટોક છે નહીં, તમે આરામથી બેસીને દર્શન કરી શકો છો, બરાબર. તો જે આ આવે છે અને આમ ગંગાજીનું જ પાણી કહેવાય, બાણગંગામાંથી. એમ આનો એક ઇતિહાસ કહું ને તો
તો દ્રોણાચાર્યનો છે. હું હમણાં જણાવું ઇતિહાસ તમને, ત્યાં સુધી તમે જો એ જો ઓલું જે પાણી છે મહાદેવનું અહીંયાથી પસાર થઈ અભિષેક અને આ જારીમાં આવે છે. અને હવે જારીમાંથી છે ને આગળ એક કુંડમાં એ પણ હું બતાવીશ તમને કે જો હવે આ કુંડ આવે છે, બરાબર. તો આ કુંડની અંદર જે આ પાણી આવે છે અહીંયા તમે નાહી શકો એવી સુવિધા છે. આમાં બે અલગ અલગ છે, એક બાજુ લેડીઝ, આ બાજુ મેં પહેલાં બતાવ્યું જેન્ટ્સ. તમે એમાં નાહી શકો પાણીથી અને ધન્ય થઈ જાઓ ખરેખર અહીંયા નાહવા મળે ને તો. અને દ્રોણાચાર્ય છે ને પાંડવોને ગોતતા ગોતતા અહીંયા આવી ગયા હતા. આ જગ્યા એને પસંદ પડી, આ કારણ કે મચ્છુંદરી નદીના કાંઠે છે, બરાબર. તો એને શું કર્યું, મહાદેવની સ્થાપના કરી, એટલે આ દ્રોણેશ્વર મહાદેવ કહેવાના. પણ મહાદેવ અભિષેક વગર તો હોય જ નહીં, એટલે થોડે દૂર એને બાણ મારી અને બાણગંગા પ્રગટ કર્યા ને ત્યાંથી સતત અવિરત મહાદેવના ઉપર અભિષેક થાય એવું કરેલું છે. હવે હું આ મંદિરની પાછળનો ભાગ બતાવું છું તમને. કોઈ અહીંયા એવું જોવા નહીં મળે કે ખરેખર પાઇપલાઇન છે કે શું છે કે શું નહીં. હો, આ જે પાણી આવે છે ને જમીનમાંથી જ આવે છે અને બહુ થોડે દૂરથી આવે છે. મેં તમને કીધું એમ કે દ્રોણાચાર્યએ બાણ મારીને ગંગાને પ્રગટ થયેલી બાણગંગા કહેવાના. અને એ પાણી મારફતે આ મંદિર ઉપર સતત અવિરત શિયાળો, ઉનાળો, ચોમાસું ગમે એવો દુષ્કાળ હોય, બરાબર, ક્યારેય પણ આ પાણી ખૂટતું નથી, બરાબર. અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓ આવે છે અને વ્યવસ્થિત આરામથી દર્શન કરે છે, સ્નાન કરી અને પવિત્ર થાય છે, બરાબર. અને ફરીથી પણ હાલો હવે એક વખત આપણે પાછા દર્શન કરી લઈએ ગણપતિ બાપાના, હનુમાન દાદાના, બરાબર. ને હવે પાછું હું તમને બતાવું કે જો કેવી રીતના અહીંયા પાણી આવે છે. અને અહીંયા જો બધા લોકો અંદર જઈ અને મહાદેવ અહીંયા લોટો તૈયાર જ હોય, બરાબર, એમાંથી પાણી ભરી અને જો કે અભિષેકની ક્યાં જરૂરી છે આ મહાદેવને, કારણ કે સતત એમ આવી રીતના. અને ખરેખર ઘણા બધા સાયન્ટિસ્ટ તપાસ કરી ગયા પણ કોઈ જાતનું કંઈ એનો તાગ મેળવી શક્યા નથી. તો જુઓ હવે આ મંદિરના તમે દર્શન કરો. અને આ બાજુ આવવાનું થાય ઉના દીવ બાજુ તો ખરેખર અને ખાસ કરીને ચોમાસામાં બહુ મજા આવશે.